મિત્રો, કલ્પના કરો, તમને કોઈ વિડીયો કોલ આવે છે અને વિડીયો કોલમાં કોઈ પોલીસ ઓફિસર પોલીસ સ્ટેશનમાં બેઠેલો હોય છે. એ તમને જણાવે છે કે તમારું બેંક એકાઉન્ટ કોઈ મની લોન્ડરિંગમાં યુઝ થયું છે. તમારી શું હાલત થશે? કોઈ પણ સામાન્ય વ્યક્તિ ગભરાઈ જશે. અને ત્યારબાદ પોલીસ એમ કહે છે કે હવે તમે ડિજિટલ અરેસ્ટ છો. જો તમે ફોન કટ કરશો તો તમારી ધરપકડ કરવામાં આવશે. હવે શું છે આ ડિજિટલ અરેસ્ટ? શું ભારતમાં એવો કોઈ કાયદો છે કે માણસને ડિજિટલ અરેસ્ટ કરી શકાય? કે આ કરોડોનો સાયબર સ્કેમ છે? ચાલો જાણીએ. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક. ન્યૂઝ કીડામાં તમારું સ્વાગત છે. હવે ડિજિટલ અરેસ્ટ એટલે શું? સૌથી પહેલાં તો સ્પષ્ટ કરી દઈએ કે ભારતીય બંધારણમાં કે ભારતના કાયદામાં ક્યાંય ડિજિટલ અરેસ્ટ જેવી વસ્તુ જ નથી. એનો મતલબ એ છે પોલીસ, સીબીઆઈ કે ઈડી કોઈ પણ અધિકારીઓ તમને વિડીયો કોલ દ્વારા અરેસ્ટ કરી શકે નહીં. ડિજિટલ અરેસ્ટ શબ્દ સ્કેમર્સ દ્વારા ફેલાવવામાં આવ્યો છે અને આ શબ્દનો ઉપયોગ કરીને આ સ્કેમર્સ લોકોમાં ડર ફેલાવે છે. હવે ચાલો જાણીએ ડિજિટલ અરેસ્ટ કેવી રીતના કરે છે. સૌથી પહેલાં તો સ્કેમર્સ કોઈ પણ વ્યક્તિને ફોન કરે છે. ફોન કરીને જણાવે છે કે તમારા નામનું ડ્રગ્સનું પાર્સલ મળી આવ્યું છે, કે તમારા નામે ઘણા બધા સિમ કાર્ડ એક્ટિવેટ છે અને આ સિમ કાર્ડનો ઉપયોગ આતંકવાદ માટે થયો છે. અને કોઈક કિસ્સામાં એવું પણ કહે કે તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થયેલો છે. આવું જ સાંભળતા સામાન્ય વ્યક્તિ ગભરાઈ જાય છે અને આ સ્કેમર્સની વાતમાં આવી જાય છે. જ્યારે પણ સ્કેમર્સને ખબર પડે કે સામેનો વ્યક્તિ મારા જાળમાં ફસાઈ ગયો છે, પછી તે તેમને વિડીયો કોલ કરે છે. ત્યારબાદ સ્કેમર્સ વિડીયો કોલમાં પોલીસના કપડાં પહેરીને બેસે છે અને પાછળ કોઈ એવું સેટઅપ રાખે છે કે સરકારી ઓફિસ જ હોય અને તમને જણાવવામાં આવે છે કે હવે તમે ડિજિટલ અરેસ્ટ છો, તમે આ કોલ કટ કરી શકતા નથી અને જો તમે આ કોલ કટ કરશો તો તમારી તરત જ ધરપકડ થશે. હવે સ્કેમર્સ આ વિડીયો કોલ સતત ઘણા કલાકો કે ઘણા દિવસો સુધી ચાલુ રાખે છે કે ડિજિટલ અરેસ્ટ થનાર વ્યક્તિ કે આ સ્કેમમાં ફસાનાર વ્યક્તિ પોતાના મિત્રો કે પોતાના સંબંધીઓ સાથે વાત કરી શકે નહીં. હવે આવે છે પૈસા પડાવવાની વાત. તો એના માટે સ્કેમર્સ એક નવી ચાલ અપનાવે છે. હવે સ્કેમર્સ જણાવે છે કે તમારે તપાસ માટે થોડા રૂપિયા ગવર્મેન્ટ સેફ એકાઉન્ટમાં જમા કરાવવા પડશે અને તપાસ પૂરી થયા બાદ તમને આ રૂપિયા પરત મળી જશે. તો હવે બીજો મુદ્દો, ગવર્મેન્ટ પાસે આવું કોઈ સેફ એકાઉન્ટ હોતું જ નથી અને સરકાર કોઈ પણ તપાસ માટે તમારા પાસેથી પૈસા માગતી નથી. હવે ડરના લીધે સામાન્ય માણસો પોતાની મહેનતની કમાણી આ સ્કેમર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું ચાલુ કરી દે છે. પહેલાં એ 5,000 માગે છે, એ પછી 50,000 માગે છે અને આ આંકડો કરોડો સુધી પહોંચે છે. મિત્રો, તમે નહીં માનો, મોટી ઉંમરના નિવૃત્ત સરકારી અધિકારીઓ પાસેથી સ્કેમર્સોએ 10 થી 20 કરોડ સુધી પડાવ્યા છે. હવે આનાથી બચવા શું કરવું? સૌથી પહેલાં તો તમને કોઈ અજાણ્યા વ્યક્તિ કોલ કરે કે તમને વિડીયો કોલમાં આવી વાત કરે તો તેના જાળમાં ફસાવવું નહીં. અને કોઈ પણ પોલીસ ઓફિસર કે સીબીઆઈ ઓફિસરનો કોલ તમે કટ કરો તો તમારા ઉપર કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ થઈ શકે નહીં. અને કોઈ પણ પ્રકારનો સંદેહ થાય તો ભારત સરકારની સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરો અને આવા સ્કેમર્સથી બચો. આજના આટલા એડવાન્સ ટેકનોલોજીના સમયમાં સ્કેમર્સોએ આ ડિજિટલ અરેસ્ટ નામનો નવો કિમિયો શોધ્યો છે. હજી પણ કહું છું, યાદ રાખજો, ભારતીય કાયદામાં ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ પણ વસ્તુ હોતી નથી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ગરવી ગુજરાત, જય હિન્દ.